સમાચાર વિસ્તારથી કોરોનાની મહામારીમાં લોકોના જીવ સાથે ખેલ ખેલનારા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે। રેમડેસિવિર ઇન્જેક્શનને બ્લેકમાં વેચતો આરોપી પકડાયો છે। એક વ્યક્તિ દિલ્હીથી ઇન્જેક્શન લાવી ગ્રાહકો પાસે 5400ના 8500 વસૂલ કરી કાળા બજાર કરતો હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સ સાથે ચટકું ગોઠવી તેની ધરપકડ કરી છે। તેની તપાસમાં તેના સાથી મિત્રની પણ સંડોવણી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસને બાતમી મળી હતી કે જસ્ટિન પરેરા નામનો યુવક ઇન્જેક્શનનો જથ્થો અન્ય જગ્યાએથી વગર પરવાને લાવી બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવીને બોગસ ગ્રાહક તૈયાર કર્યો અને આરોપી દબોચી લીધો। जस्टिन मोहनलाल परेरा नामना व्यक्ति ने रेमडेसिविर इंजेक्शन नंग 35 साथे पकड़ी पाडवामां आवेलो छे। आ ईसम काळा बजार करतो होवानी हकीकत ध्याने आवता छटकू गोठवी पकड़ी पाडवामां आवेलो छे। रेमडेसिविर इंजेक्शन कोविफोर कंपनीना रुपया 5400 MRP रेटना छे। जे इंजेक्शन 8500 ની કિંમતે વેચાણ કરતા આઈસમને પકડવામાં આવેલો છે। અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે એસવીપી હોસ્પિટલના બ્રધર સહિત 3 શખ્સોને ઝડપ્યા છે। ગેરકાયદે ઇન્જેક્શન મેળવી બજાર કિંમત કરતા વધુ ભાવે કરતા હતા વેચાણ। ક્રાઇમ બ્રાન્ચે પકડેલા 3 શખ્સો પાસેથી 9 રેમડેસિવિર કબજે કરાયા છે। आरोपी अक्षर वाजा एसवीपी हॉस्पिटल में ब्रधर तरीके करे छे नौकरी। आरोपी अक्षर राजस्थान व्यक्ति पासेथी मंगावतो हतो इंजेक्शन। एक रेमडेसिविर इंजेक्शन 12,000 रूपिया में करता हता वेचाण। क्राइम ब्रांचे 9 इंजेक्शन सहित 70,000 मुद्दा माल कब्जे कर्यो छे। कोरोनाए राज्यने રીતસરનું ભરડામાં લીધું છે। ખાસ કરીને અમદાવાદ અને સુરતની હાલત કફોડી છે। દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ છે તો અંતિમ ક્રિયા માટે સ્મશાન અને કબ્રસ્તાનમાં ભારે વેઇટિંગ છે। કોરોનાએ સુરત શહેરના હાલ બેહાલ કરી નાખ્યા છે। સતત વધતા કોરોના સંક્રમણને લઈને હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે। ક્રિટિકલ કેસની સંખ્યા પણ વધી રહી છે। દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી। ઓક્સિજન અને ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે। દર્દીઓના સગા ઇન્જેક્શન માટે ભડકી રહ્યા છે, ત્યારે સિવિલમાં ઇન્જેક્શનનું મોટું કૌભાંડ સામે આવ્યું। હોસ્પિટલના કર્મચારીઓ ખુલ્લેઆમ ઇન્જેક્શનો વેચી રહ્યા છે। જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી તેવા દર્દીના નામે ઇન્જેક્શન વેચાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। તો મીડિયાને પણ હોસ્પિટલમાં પ્રવેશવાની પરવાનગી નથી અપાઈ। બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે। સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે તો કબ્રસ્તાનમાં કબરો ખોદવા માટે મશીનોનો સહારો લેવો પડી રહ્યો છે। સામાન્ય દિવસો કરતાં કોરોના કાળમાં મૃતદેહોની સંખ્યા 5 ગણી વધી ગઈ છે। બીજી તરફ ઉમરા સ્મશાનમાં સેવાભાવી 10 યુવકો અંતિમ સંસ્કાર માટે ગાયના છાણની વ્યવસ્થા કરી અનોખી સેવા આપી રહ્યા છે। શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। કાપડ માર્કેટમાં કોરોના રિપોર્ટ બતાવ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે। જેમની પાસે રિપોર્ટ નથી તે લોકો માટે ટેસ્ટિંગની વ્યવસ્થા પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું સઘન ચેકિંગ વધારી દેવાયું છે। ટેસ્ટિંગ બાદ જ મુસાફરોને સ્ટેશન બહાર જવા દેવાય છે। એક તરફ સુરતમાં કોરોનાએ ભરડો લીધો છે તો અન્ય પ્રદેશથી મજૂરી કરવા માટે આવેલા શ્રમિકોની પણ ચિંતા વધી ગઈ છે। ગત વર્ષની જેમ લોકડાઉન થઈ જશે તેવા ડરના કારણે હવે લોકો હિજરત કરી રહ્યા છે। કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો ખાનગી બસ મારફતે પોતાના વતન ભણી જઈ રહ્યા છે। અડાજણથી 20 જેટલી બસમાં શ્રમિકો બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળ તરફ હિજરત કરી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ શરૂ કરાયું, જેના માટે અલગ અલગ 10 જેટલા સેન્ટર ઊભા કરાયા। સાથે જ કાર વિના આવનાર લોકો માટે પણ અહીં ટેસ્ટ માટેના સેન્ટર ઊભા કરાયા છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર કારની આ કતાર આરટીપીસીઆર ટેસ્ટ માટે લાગી છે, કારણ કે અહીં કારમાં બેઠા બેઠા જ થઈ જાય છે સેમ્પલ કલેક્શન।
મતલબ કે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે કારમાંથી નીચે નથી ઉતરવું પડતું. અમદાવાદ મહાનગરપાલિકા અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી તરફથી આ ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાયા છે, જેના માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં 10 કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ આરટીપીસીઆર ડ્રાઈવ થ્રુ ઊભું કરવાનું મેઇન રીઝન બધા જ પેશન્ટોને એકબીજા સાથે ઊભા ના રહેવું પડે, પેશન્ટ અને નોન પેશન્ટ અને ટ્રાવેલર એકબીજાની સાથે ઊભા ના રહેવું પડે અને સંક્રમણ થતું અટકે અને આપણે ટેસ્ટ કરી શકીએ. ડ્રાઈવ થ્રુ ટેસ્ટની ખાસિયતોની જો વાત કરીએ તો દિવ્યાંગ લોકો, વૃદ્ધ અને માંદા દર્દીઓને લાઇનમાં ઊભા રહેવું નથી પડતું. દરેક શંકાસ્પદ દર્દી પોતાની કારમાં હોવાથી અન્યને ચેપ લાગવાનું જોખમ ઘટી જાય છે. 10 થી 15 મિનિટમાં જ સેમ્પલ કલેક્ટ થતા હોવાથી સમય પણ બચે છે. સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ સેન્ટર પર આરટીપીસીઆર ટેસ્ટ થશે. ગ્રાઉન્ડમાંથી એન્ટ્રીની 10 થી 15 મિનિટમાં જ સેમ્પલ કલેક્ટ થઈ જાય છે અને બાદમાં 36 કલાકની અંદર રિપોર્ટ સીધો જ તમારા વોટ્સએપ કે ઈમેલ પર મોકલી દેવાય છે. અહીં કઈ રીતે કામગીરી થાય છે તેની વાત કરીએ. તો અહીં ટેસ્ટ માટે અગાઉથી કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી રહેતી. સૌથી પહેલા પ્રવેશદ્વાર પર આ કંપનીની એપ પર QR કોડ સ્કેન કરાય છે, જેના આધારે રજિસ્ટ્રેશન થતાં જ મોબાઈલમાં જ એક ટોકન જનરેટ થાય છે, જે આગળ કલેક્શન સેન્ટર પર દેખાડવાનું રહે છે. કલેક્શન સેન્ટર પર કારની વિન્ડોમાંથી જ સેમ્પલ કલેક્ટ કરી લેવાય છે. અહીં પણ ટેસ્ટના ચાર્જ 800 રૂપિયા છે, જે રોકડ અથવા કેશલેસ મોડમાં ચૂકવી શકાય છે. સેમ્પલ કલેક્ટ થયાના 24 કે 36 કલાકમાં વોટ્સએપ, SMS અને ઈમેલ મારફતે રિપોર્ટ પહોંચાડાય છે. રિપોર્ટ 24 થી 36 કલાકમાં પેશન્ટને એમના મોબાઈલ પર, વોટ્સએપ પર અથવા તો ઈમેલ પર અને હાર્ડ કોપી જોઈતી હોય તો ન્યુબર્ગના મેઇન સેન્ટર પરથી પણ એમને મળી શકે. ટેસ્ટિંગ વધારવા અને સંક્રમણને અટકાવવા અમદાવાદમાં એક નવતર પ્રયોગ કરાઈ રહ્યો છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં દરરોજ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે શહેરની કોવિડ હોસ્પિટલો પર ભારણ વધી રહ્યું છે. રિકવરીમાં પણ વાર લાગતી હોવાથી વધુ ને વધુ બેડની જરૂરિયાત ઊભી થઈ રહી છે. એક સમય હતો જ્યારે આખા રાજ્યમાં 2000 કેસ આવતા હતા, પરંતુ હવે એકલા અમદાવાદમાં જ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ જ કારણ છે કે સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. રાજ્યમાં ઘણા દિવસ બાદ રિકવરી રેટ 90%થી નીચે પહોંચ્યો, જેનું કારણ એ છે કે કોરોનાગ્રસ્ત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતા હવે 13 દિવસથી પણ વધુ સમય લાગી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલનું કહેવું છે કે દિવસમાં 500 એમ્બ્યુલન્સ આવે પણ જગ્યા જ ન હોય તો એડમિટ કઈ રીતે કરીએ. 108 ને તમે બધી અહીંયા ખડકલો કરી નાખશો, અમે કશું જ નથી કરી શકવાના જ્યાં સુધી આઈસીયુના બેડ ખાલી નહીં થાય ત્યાં સુધી. ઓક્સિજન હાયર ઓક્સિજન કેપેસિટીના જે પેશન્ટ છે, જે બેડ છે એ અમારી પાસે ખાલી હોવા જોઈએ. દેટ ઇઝ અ ચેઇન ગોઈંગ ઓન, આઈસીયુ ટુ હાયર ઓક્સિજન ટુ લોઅર ઓક્સિજન ટુ સાદા બેડ. આ પ્રોસેસ છે, તમે તોડી જ નથી શકતા. એટલે તમે બહાર બેઠા બેઠા વિચાર કરો કે 108 ભરેગી, અમે શું કરીએ અંદર? This is the way the things go. This is the nature. This is human body. We are not talking about numbers. We are talking about human and they are live people. મેડિસિટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ માટે ફાળવેલા 2124માંથી 2050 બેડ ભરાઈ ગયા છે. વેન્ટિલેટર બેડમાં હવે માત્ર 5% જગ્યા જ બચી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે અન્ય હોસ્પિટલમાં દાખલ ન કરાતા હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓને સિવિલ આવવું પડે છે. અત્યારે અમારા ત્યાં મેડિસિટી કેમ્પસમાં જે અલગ અલગ હોસ્પિટલો છે, જેમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ છે, કિડની હોસ્પિટલ છે, મંજુશ્રી હોસ્પિટલ છે અને યુએન મહેતા હોસ્પિટલ છે. ટોટલ બેડની વાત કરીએ તો 2124 બેડ છે અને એમાંથી 90 to 95% ઓક્યુપેન્સી છે. વેન્ટિલેટરી બેડમાં પણ 5 થી 7% જેટલા જ વેન્ટિલેટરી બેડ ખાલી છે. અત્યારે જે કોવિડ સંક્રમણ છે એ હાઈએસ્ટ પીક ઉપર છે અને જે ઇન્ફ્લો છે, નંબર ઓફ પેશન્ટ્સ જે આવી રહ્યા છે અમારી જોડે
હું ઓપીડીની વાત કરું તો અમારા ત્યાંની રોજની ઓપીડી 600ની છે. રોજના દાખલ થવાવાળા દર્દીઓ 260થી 300ની વચ્ચે છે. એટલે જે પ્રમાણે વેકેન્સી અમે ડિસ્ચાર્જ કરીએ છીએ પેશન્ટોને. અમુક પેશન્ટો જે કોવિડ રિપોર્ટ નેગેટિવ થતા હોય છે અને સ્ટેબલ હોય છે, એમને અમે અમારી જે જૂની સિવિલ હોસ્પિટલ છે ત્યાં શિફ્ટ કરીએ છીએ. આ મુદ્દો છેલ્લા 3-4 દિવસથી ચર્ચાઈ રહ્યો છે કે શહેરમાં કોવિડ માટે સરકાર પૂરતા બેડની ફાળવણી કરી હોવાના દાવા કરી રહી છે. તેમ છતાં દર્દીઓએ શા માટે વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક થંડર સ્ટ્રોમ રહેશે. 40 કિલોમીટરની ઝડપે પવન સાથે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે. દાહોદ, મહીસાગર, પંચમહાલ, સુરતમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. બીજી તરફ ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કોરોનાની મહામારીએ પ્રકોપ વચ્ચે એક સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. સ્કાયમેટનું માનીએ તો ચોમાસું આ વખતે પણ દેશવાસીઓને નિરાશ નહીં કરે. ઉનાળાના તાપ અને મહામારીના માર વચ્ચે દેશવાસીઓને ચોમાસાના મોરચે રાહત મળશે, કેમ કે ચોમાસું રાહ નહીં જોડાવે અને સારું રહેશે. હવામાનની માહિતી આપતી સંસ્થા સ્કાયમેટ વેધર સર્વિસીસની આગાહી છે કે દેશભરમાં 1 જૂનથી બેસતું ચોમાસું આ વખતે પણ પોતાનો ક્રમ જાળવી રાખશે. 1 જૂને ચોમાસું કેરળ પહોંચી જશે તેવી પૂરેપૂરી શક્યતા છે. વરસાદ સામાન્યથી સારો રહેશે. દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 907 મિલીમીટર પડી શકે છે. સમગ્ર ભારતમાં 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ થતો હોય છે, જેને લોંગ પીરિયડ એવરેજ એટલે કે LPA કહેવાય છે. સ્કાયમેટ તેને જે સરેરાશ માનીને ચાલે છે, એટલે કે વરસાદનો આ આંકડો 100% માનવામાં આવે છે. આ વર્ષે ચોમાસા દરમિયાન 103% વરસાદ પડવાની સંભાવના છે. 96% લઈને 104% વરસાદને સામાન્યથી સારો વરસાદ માનવામાં આવે છે. 2019માં આ આંકડો 110% અને 2020માં 109% રહ્યો હતો. સ્કાયમેટનું માનીએ તો આ વર્ષે જૂનમાં 177 મિલીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિલીમીટર વરસાદ પડે તેવી આશા છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે જે વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ પડ્યો હતો ત્યાં આ વર્ષે સારા વરસાદની સંભાવના છે. જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની સંભાવના છે. જુલાઈ માસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં સારો વરસાદ પડશે, જ્યારે નોર્થ ઇસ્ટ અને કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો રહે તેવી આશંકા છે. સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના પશ્ચિમી વિસ્તારોમાં સારા વરસાદની આગાહી છે. આ વર્ષે પણ મુંબઈમાં વરસાદ જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થશે. જોકે સ્કાયમેટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યો માટે હજુ અનુમાન આપવામાં નથી આવ્યું. સારા ચોમાસાની ખેતી પર સૌથી વધુ અસર જોવા મળે છે. ગયા વર્ષે સમયસર વરસાદને પગલે રવિ પાકનું વાવેતર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ નર્મદા, ડાંગ, પંચમહાલમાં વરસાદી છાંટા પડ્યા છે, તો ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. અરવલ્લી, પાટણ અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.